2026 આવી રહ્યું છે અને 2025માં તમે તમારા બિઝનેસનો ગ્રોથ કર્યો જ હશે. તો આવો સમજીએ કે 2026માં ગ્રોથ માટે એચઆરની 9 બેસ્ટ પ્રેક્ટિસીસ કઈ છે જેને તમારે તમારા બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ. સૌથી પહેલું કે હવેના સમયમાં માત્ર ટેલેન્ટ માટે ડિગ્રી કે એક્સપિરિયન્સ નહીં પરંતુ સ્કિલ પર તમારે ધ્યાન દેવું જોઈએ. એટલે કે સ્કિલ જ રાજા છે. સ્કિલફુલ માણસ તમારું કામ ઝડપથી કરશે, સારું કરશે અને પરફોર્મન્સ આપી શકશે. બીજું, હવેના સમયમાં એઆઈનો બેસ્ટ ઉપયોગ હાયરિંગ માટે થઈ શકે છે, પરંતુ એઝ અ ઓર્ગેનાઇઝેશન ઓર કંપની તમારે એઆઈ અને ઓટોમેશનના એથિકલ પ્રેક્ટિસીસના ક્રાઇટેરિયા નક્કી કરવા જોઈએ. ત્રીજું, આજના સમયમાં બધા જ લોકોને ગમે તે જગ્યાએથી કામ કરવું છે, એટલે કે હાઇબ્રિડ વર્ક મોડેલ પર તમારે કામ કરવું જોઈએ. તમારી ઓર્ગેનાઇઝેશનમાં કઈ પોઝિશન પર કયા રોલ માટે તમે વર્ક ફ્રોમ હોમ અથવા રિમોટ વર્ક આપી શકો છો તેના વિશે વિચારો. ચોથું, આજના સમયમાં બધા જ લોકો એક્સપેક્ટ કરે છે કે તમે તેમને રેકગ્નાઇઝ કરો, તમે તેમને એવોર્ડ અને રિવોર્ડ આપો. એટલે કે હવે તમારી ટીમમાં બધાને અલગ અલગ રીતે તેમના પરફોર્મન્સ બેઝ તમારે રેકગ્નિશન આપવું પડશે અને એ પણ દિલથી. પાંચમી એચઆર બેસ્ટ પ્રેક્ટિસીસ એટલે તમારી ટીમનું હેલ્થ અને મેન્ટલ વેલબિંગ. તમે માત્ર જીમની મેમ્બરશિપ ઓફર કરશો તો નહીં ચાલે. તમારે તમારા સ્ટાફનો કેવી રીતે સારામાં સારી હેલ્થ જળવાઈ રહે અને ખાસ કરીને મેન્ટલ હેલ્થ જળવાઈ રહે કે જેમાં તેઓ ડિપ્રેસ ન થાય તેના વિશે પણ તમારે વિચારવું જોઈએ. 6. આજના સમયમાં તમે તમારા સ્ટાફને કેટલી ટ્રેનિંગ આપો છો, એટલે કે તેમનું અપસ્કેલિંગ અને રીસ્કેલિંગ વિશે તમારે વિચારવું પડશે. કોઈ વ્યક્તિને કંઈ નથી આવડતું તો તેમને ફાયર કરવાના બદલે તમે તેમને શું શીખડાવીને કામ કરાવી શકો છો અથવા તો તેમનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરી શકો છો તેના વિશે એક બજેટ ફાળવવું જોઈએ. 7. આજના સમયમાં બધી જ વ્યક્તિ એક સાથે એક સરખી રીતે ગ્રો નથી થતી અને તેમને ગ્રો થવું પણ નથી. એટલે કે એઝ એન એચઆર ઓર બિઝનેસ ઓનર દરેક વ્યક્તિનો ગ્રોથ પ્લાન તમારે તેમને ઓફર પણ કરવો પડશે અને બતાવીને તમારા ઓર્ગેનાઇઝેશનલ ગોલ સાથે અલાઇન પણ કરવો પડશે. 8. આજના સમયમાં દરેક એમ્પ્લોયીનું ઓન બોર્ડિંગ જેટલા ઓછા સમયમાં અને ઓછામાં ઓછી ભૂલોથી થઈ શકે એટલો જ ઓર્ગેનાઇઝેશનનો સમય અને કોસ્ટ બંને બચાવી શકાય. એટલે કે ડિજિટલ ઓન બોર્ડિંગ પર તમારે કામ કરીને ઇમ્પ્લિમેન્ટેશન કરવું જોઈએ. 9. હવેના સમયમાં એચઆર એક પ્રોફેશનલ કે લીડર જ નથી પરંતુ કોઈ પણ બિઝનેસ ગ્રોથ માટેનું એક જીપીએસ છે. બિઝનેસ જોકી વૈશાલી પારેખ અને કમેન્ટ કરો કે આ 9 બેસ્ટ પ્રેક્ટિસીસમાંથી તમે કઈ બેસ્ટ પ્રેક્ટિસીસને ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છો. તો હું એના વિશે વધુ ડિટેલ વિડીયો આપના માટે શેર કરીશ.